મહાકાળી માની આરતી થાય છે, તમને હું દર્શન કરાવું. તો આરતી ચાલુ જ છે. પહોંચી ગયા છે અમે અત્યારે ઉપર. તમને નહીં દેખાય કેમ કે ધુમ્મસ જ એટલી છે ભાઈ. જો ઉપર જવું હોય તો અહીંથી સીડીથી ચડીને જવાનું. 45 મિનિટ થાય ઉપર ચડતા. અને જો લિફ્ટમાં જવું હોય તો અહીંથી જવાનું. પાવાગઢ રોપ વે આપનું હાર્દિક સ્વાગત કરે જ છે. લિફ્ટમાં જવાના 150 રૂપિયા છે અહીંયા. હાલો હાલો 150. क्या અહીંયાથી ટિકિટ લઈ લીધી છે ભાઈ આપણે. અત્યારે ગળદી ઓછી છે, નકર ગળદી ફૂલ હોય અહીંયા. ટિકિટમાં ભાઈ બહુ મગજમારી હોય. પહેલાં તો લાઈનમાં ઊભું રહેવાનું હોય, પછી ટિકિટ લેવાની હોય. બહુ મગજમારી વધી જાય. જો લાઈન કેવડી મોટી છે. થોડાક ઉપર જાશું ને એટલે તરત જ તે જો વાદળ આવી જશે. જો નીચેનો નજારો કેટલો સુંદર લાગે છે ભાઈ. જો તમને ઊંચાઈથી ડર લાગતો હોય તો આમાં બેસતા જ ધબકારા વધી જશે તમારા. આ રોપવે સીધો પહાડની ટોચે લઈ જશે અમને. ત્યાંથી થોડુંક જ દૂર છે મહાકાળી માનું મંદિર. મજા આવી ગઈ ભાઈ રોપવેમાં બેસવાની. અહીંયા બધી જગ્યાએ ધુમ્મસ જ છે. જો ચારે બાજુ જો ગધેડા બિચારા માલ સામાન લઈને ઉપર જાય. છેક નીચેથી ઉપર આવે બધા ગધેડા. કેટલું કામ કરે છે. જો 80% કામ તો આ જ કરે. ગધેડાને સામાન ઉતારીને પાછા મોકલી દીધા બીજો સામાન લેવા માટે. આ મંદિર છે. પહોંચી ગયા છીએ અમે દર્શન કરીને. જય માતાજી. દર્શન કરી લો બધા મિત્રો મહાકાળી માના.